હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણી જે એમસીક્યુ સિરીઝ છે એની આપણે શરૂઆત કરીએ. ઓકે, તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે પશુઓમાં થતો ખરવા મોવાસા રોગની રસી એ ક્યારે મૂકવામાં આવે છે? તો પશુઓમાં જે ખરવા મોવાસા જે રોગ થાય છે એની જે રસી હોય છે તે વર્ષમાં આપણે 2 વખત મૂકવામાં આવતી હોય છે, બરાબર છે. તો પહેલી વખત આપણે નવેમ્બર ડિસેમ્બરનો જે સમયગાળો હોય છે ત્યારે રસી મુકાવીએ છીએ, અને બીજી જે રસી હોય છે તે જૂન જુલાઈમાં મુકાવતા હોઈએ છીએ, બરાબર છે. એટલે કે ખરવા મોવાસા રોગ માટે જે રસી હોય છે કે જે પશુઓમાં આપણે મૂકતા હોઈએ છીએ એ જૂન જુલાઈ અને નવેમ્બર ડિસેમ્બર મહિના દરમિયાન આપણે મૂકવામાં આવતી હોય છે, બરાબર છે. તો તમને ઘણી વખત એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પશુઓમાં થતો ખરવા મોવાસા રોગની રસી ક્યારે અથવા કેટલા વખત વર્ષમાં મૂકવામાં આવે છે? તો વર્ષમાં 2 વખત મૂકવામાં આવે છે, બરાબર છે. અને ક્યારે મૂકવામાં આવે છે? જો એવો ક્વેશ્ચન હોય તો નવેમ્બર ડિસેમ્બર અને જૂન જુલાઈના સમયગાળા દરમિયાન આપણે જે પશુઓમાં ખરવા મોવાસા રોગ છે એની રસી મૂકવામાં આવતી હોય છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પશુઓમાં કયા રોગ થવાથી દૂધ ફાટી જાય છે અથવા તો દૂધમાં ખારાશ આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. તો એ જે મસ્ટાઇટિસ કે જેને આપણે આવનો રોગ કહીએ છીએ અથવા તો આંચળનો રોગ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, તો પશુઓમાં જ્યારે મસ્ટાઇટિસ થતો હોય છે રોગ, ત્યારે જે પશુઓનું આપણે જે ગાય ભેંસનું જે દૂધ હોય છે એ ફાટી જતું હોય છે, અથવા તો એ જે દૂધ હોય છે એમાં આપણને ખારાશ જોવા મળતી હોય છે, બરાબર છે. ગાયના દૂધમાં નોર્મલી આપણને ખારાશ જોવા મળતી હોય છે, પરંતુ જો આ મસ્ટાઇટિસ રોગ થાય તો એ જે ખારાશ હોય એનું પ્રમાણ વધુ પડતું આપણને જોવા મળતું હોય છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇબ્રિડ નેપિયર એ કયા ઘાસની જાત છે? તો હાઇબ્રિડ નેપિયર છે એ ગજરાજ જે ઘાસ છે એની જાત છે, બરાબર છે. ઘાસચારો પણ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હોય છે. શા માટે? તો કે ઘાસચારોનું મહત્વ છે એ પશુપાલન સાથે સંકળાયેલું છે ઇનડાયરેક્ટલી, એટલા માટે, બરાબર છે. પરંતુ આપણે આપણો જે આ યુટ્યુબનો આપણો કોર્સ છે એમાં આપણે હરેક ટોપિક વ્યવસ્થિત રીતે કવર અપ કરી લઈશું, તો તમારે એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 1 બાય 1 આપણે હરેક ટોપિક છે એને કવર અપ કરતા જઈશું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, પોટાશયુક્ત ખાતરના વિકલ્પ રૂપે કયા ખનિજોનો ઉપયોગ થાય છે? એટલે કે આપણે પોટાશયુક્ત ખાતર નાખવું હોય છે તો એની જગ્યાએ કયા એવા ખનિજો હોય છે કે જે પોટાશનું એમાં ખૂબ જ પ્રમાણ આવેલું હોવાથી જે પોટાશ ખાતર હોય છે એની પૂર્તિ કરતા હોય છે? તો એમાં ફેલ્ડસ્પાર અને માઇકા એ 2 ખનિજો છે કે જે પોટાશયુક્ત ખાતરના વિકલ્પ રૂપે આપણે જમીનમાં આપી શકતા હોઈએ છીએ, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પશુઓમાં રોગનો ફેલાવો કરવા કયા બાહ્ય પરોપજીવીઓ જવાબદાર છે? તો પશુઓમાં જે રોગ ફેલાતો હોય છે એમાં અંદરના પણ પરોપજીવીઓ હોય છે, શરીરની અંદરના એ પણ જવાબદાર હોય છે, પરંતુ આપણે અહીં વાત કરેલી છે બાહ્ય પરોપજીવીઓ. તો બાહ્ય પરોપજીવીઓ ક્યાં જવાબદાર છે? તો બાહ્ય પરોપજીવીની જો વાત કરવામાં આવે તો ઈતરડી છે, કથીરી છે અને ઝીંગોડી છે, કે જે પશુઓમાં બાહ્ય જે રોગો ફેલાતા હોય છે એના માટે જવાબદાર પરોપજીવીઓ હોય છે, બરાબર છે. ત્યારબાદ છે મગફળીમાં જોવા મળતું આલ્ફા ટોક્સિન એ શેના દ્વારા ફેલાય છે? તો મગફળીમાં જે આલ્ફા ટોક્સિન જોવા મળે છે કે જે આલ્ફા ટોક્સિન છે તે કાર્સિનોજેનિક છે, જેનાથી કેન્સર થવાની સંભાવનાઓ વધી હોય છે. એ આલ્ફા ટોક્સિન છે કે જેનો ફેલાવો શા માટે, મતલબ શેના દ્વારા થતું હોય છે, બરાબર છે. તો એ બીજજન્ય અને જમીનજન્ય જે પણ હોય છે એના દ્વારા આલ્ફા ટોક્સિન છે એનો ફેલાવો થતો હોય છે, બરાબર છે. અને આ જે આલ્ફા ટોક્સિન છે એ જો મગફળીમાં મતલબ આવી જતું હોય છે એના લીધે મગફળીની જે ગુણવત્તા હોય છે ખૂબ જ ઘટાડતા હોય છે, કેમ કે આલ્ફા ટોક્સિન આવવાથી જે મગફળીના જે દાણા હોય છે એનો જે ટેસ્ટ હોય છે એ બિટરનેસ ટેસ્ટમાં આવી જતી હોય છે, બરાબર છે. અને આ આલ્ફા ટોક્સિનનો ફેલાવો જમીનજન્ય અને બીજજન્ય દ્વારા થતો હોય છે, બરાબર છે. ત્યાર પછી આંબાની વિકૃતિનો રોગ એ ખેડૂત કયા નામથી ઓળખે છે? તો જો આંબાની વિકૃતિના રોગની વાત કરવામાં આવે કે જેને આપણે સામાન્ય ભાષામાં અંગ્રેજીમાં મેંગો માલફોર્મેશન તરીકે ઓળખતા હોય છે, બરાબર છે. તો આંબાની વિકૃતિ અને મેંગો માલફોર્મેશન બંને એક જ છે, પરંતુ જો ખેડૂતો કયા નામથી ઓળખે છે? તો કે ખેડૂતો મોગરીના નામથી ઓળખે છે, બરાબર છે.
ખેડૂતો સામાન્ય ભાષામાં આંબાની જે વિકૃતિ છે, જે મેંગો માલફોર્મેશન છે, એને મોગરીના નામથી ઓળખે છે. ઓકે, આવા ક્વેશ્ચન પણ તમારા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, કેમ કે એક્ઝામમાં આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો આ વ્યવસ્થિત રીતે તમે નોટ ડાઉન કરી લેજો, યાદ રાખી લેજો, બરાબર. ત્યારબાદ છે આંબાનો વિકૃતિનો રોગ એટલે કે મેંગો માલફોર્મેશન અથવા તો મોગરીનો જે રોગ હોય છે એનું મુખ્ય લક્ષણ શું છે? તો આંબાની જે વિકૃતિ છે, જે મેંગો માલફોર્મેશન છે, એ પાન અને ફૂલ બંનેમાં વિકૃતિ ઉદ્ભવતા હોય છે, બરાબર છે. એટલે કે મેંગો માલફોર્મેશનની આપણને જો અસર વધુ પડતી શેમાં જોવા મળે છે? તો કે પાન પર અને ફૂલ પર જોવા મળે છે, બરાબર છે. એટલા માટે જ એને મોગરીનો કહેવામાં આવે છે, કેમ કે એનો જે પુષ્પ વિન્યાસ હોય છે એ ખૂબ જ એકદમ ગુચ્છ ટાઈપનું થતું આપણને જોવા મળે છે જ્યારે આ મેંગો માલ ફોર્મેશન આવી જતું હોય છે ત્યારે, અને તે બ્લેકિશ પડી જતું હોય છે, બરાબર છે. ત્યારબાદ જે કયા રોગને અટકાવવા માટે તુવેરના પાકની કાપણી પછી ઊંડી ખેડ કરીને અવશેષો દૂર કરવામાં આવતા હોય છે? તો જો સુકારો રોગ છે એને અટકાવવા માટે આપણે તુવેરનો પાક લઈ લીધો હોય છે, ત્યારબાદ જો જમીનમાં એના અવશેષો રહી જતા હોય છે તો એને આપણે કાપણી કરીને ઊંડી કાપણી કરી લીધી હોય છે, ત્યારબાદ આપણે ઊંડી ખેડ કરતા હોય છે, અને ઊંડી ખેડ કરીને અવશેષો હોય છે એને દૂર કરવામાં આવે છે. શા માટે? તો કે કોઈ પણ જો રોગિષ્ટ અવશેષ એમાં જમીનમાં રહી ગયો હોય છે તો ફરી વખત આપણે બીજો પાક વાવીએ તેમાં સુકારાનો જે અવશેષો હોય છે, સુકારાનો જે રોગ હોય છે, એના જે રોગજન્ય જે કારકો હોય છે એમાં રહી જતા હોય છે જમીનમાં, અને એના લીધે બીજા પાકમાં પણ સુકારો આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે. એટલા માટે આપણે રોગને જડ મૂળમાંથી જ નાબૂદ કરવા માટે આપણે તુવેરનો જે પાક હોય છે એની કાપણી થઈ જતી હોય છે, ત્યારબાદ આપણે એના જે અવશેષો હોય છે એને દૂર કરતા હોય છે. કેવી રીતે દૂર કરીએ છીએ? તો કે ઊંડી ખેડ કરીને, બરાબર છે, કે જેથી આપણે સુકારાનો રોગ હોય છે એને અટકાવી શકતા હોય છે. ઓકે, ત્યારબાદ છે વિટામિન B1 નો મુખ્ય સ્ત્રોત કયો છે? તો જો વિટામિન આપણું જે B1 છે તો એ ક્યાંમાંથી મળે છે, મતલબ શું આપણે એવું ખાવું જોઈએ? તો એમાં છે લીલા પાંદવાળા શાકભાજી છે, ત્યારબાદ છે માછલી છે અને ઈંડા છે. માછલી જનરલી અને ઈંડા જે છે એ આપણે વેજીટેરિયન યુઝ કરતા નથી, પરંતુ અહીં તો આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વ્યવસ્થિત યાદ રાખવાનું છે. એટલે આપણા માટે જો વાત કરીએ વિટામિન B1 નો મુખ્ય સ્ત્રોત, તો લીલા પાંદડાવાળી જે શાકભાજી હોય છે એ ખૂબ જ માત્રામાં આપણે ખાવી જોઈએ, કે જેમાંથી આપણને વિટામિન B1 હોય છે એ પુષ્કળ માત્રામાં મળી રહે, બરાબર છે. પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે વિટામિન B1 જે છે તે લીલા પાંદવાળી શાકભાજી છે, ત્યારબાદ છે માછલી અને ઈંડા, કે જે વિટામિન B1 નો મુખ્ય સ્ત્રોત છે, કે જેમાં રિચેસ્ટ અમાઉન્ટ ઓફ વિટામિન્સ B1 આવેલું હોય છે. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિટામિન B3 થી થતો પેલાગ્રા રોગનું મુખ્ય લક્ષણ શું છે? તો વિટામિન જો B3 હોય છે એની ખામીથી એક રોગ સર્જાય છે, બરાબર છે. તો એ રોગ જે સર્જાય એ શું છે? તો કે પેલાગ્રા રોગ છે, બરાબર છે. અને આ જે પેલાગ્રા રોગ થાય એમાં શું થતું હોય છે? એનું મેઇન લક્ષણ શું છે? તો કે જીભ હોય છે એ કાળી પડી જતી હોય છે, બરાબર છે. આપણે યાદ રાખવાનું એ છે કે વિટામિન B3 છે એનાથી પેલાગ્રા રોગ થાય છે, અને એ જે પેલાગ્રા રોગ થાય છે એમાં જીભ કાળી પડી જતી હોય છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ, વિટામિન B12 ની ઉણપથી શું થાય છે? તો વિટામિન B12 ની ઉણપથી એનિમિયા રોગ થાય છે, બરાબર છે. ત્યારબાદ છે કેળાની બીજ વગરની જે જાતો હોય છે એમાં મુખ્યત્વે કયા રંગસૂત્રો આવેલા હોય છે? તો આપણને ખ્યાલ છે કે કેળું છે એમાં બીજ આપણને જોવા મળતું નથી, બરાબર છે. તો એ બીજ જોવા મળતું નથી, બીજ જોવા મળતું નથી કેળામાં. તો એમાં કયા રંગસૂત્રો છે કે જે ભાગ ભજવે છે? તો કેળામાં જે બીજ વગરની જે જાતો હોય છે એમાં મુખ્યત્વે ઓટો ટ્રિપ્લોઇડ જે રંગસૂત્ર હોય છે એ ભાગ ભજવતા હોય છે, બરાબર છે. એને આપણે આ જે ઓટો ટ્રિપ્લોઇડ છે, મોનો ટ્રિપ્લોઇડ છે, ડિપ્લોઇડ છે, બધું જ આપણું જે પ્લાન્ટ બ્રીડિંગ વાળી જે સિરીઝ છે એમાં આપણે કન્ટિન્યુ કરશું લેક્ચરમાં, ત્યારે તમને વ્યવસ્થિત રીતે હું ડિટેલ્સમાં સમજાવીશ, બરાબર છે. પરંતુ અત્યારે આપણા MCQમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણને કેળાની જે બીજ વગરની જે જાતો જોવા મળે છે એમાં મુખ્યત્વે ઓટો ટ્રિપ્લોઇડ રંગસૂત્રો હોય છે કે જે રિસ્પોન્સિબલ હોય છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, ક્રાયો પ્રિઝર્વેશન
ક્રાયો પ્રિઝર્વેશન જે છે એ કેટલા તાપમાને થાય છે? તો જે ક્રાયો પ્રિઝર્વેશન છે એ -196 તાપમાને છે કે જ્યાં આપણે થતું હોય છે. અને ક્રાયો પ્રિઝર્વેશન છે કે જેને આપણે લિક્વિડ નાઇટ્રોજન તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને એ જે લિક્વિડ નાઇટ્રોજન હોય છે એનું સ્ટોરેજ -196 કરવામાં આવતું હોય છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રભાણી ક્રાંતિનું મુખ્ય લક્ષણ શું હતું? તો પહેલી તો વાત જ પ્રભાણી ક્રાંતિ છે એ ભીંડા સાથે જોડાયેલી ક્રાંતિ છે, બરાબર છે. તો આપણા જો આ આપણને 4 ઓપ્શન આપેલા છે એમાં શું છે? તો કે પ્રભાણી ક્રાંતિનું મુખ્ય લક્ષણ શું હતું? તો એમાં પ્રભાણી ક્રાંતિ છે ભીંડા સાથે જોડાયેલી છે, આપણને ખ્યાલ છે, બરાબર છે. તો એમાં છે કે ભીંડાનું ઉત્પાદન વધારવું, બરાબર છે. ત્યાર પછી ભીંડાની જે ઈયળ હોય છે, ફ્રૂટ બોરર હોય છે, એનાથી રક્ષણ આપવું, એ પણ બરાબર છે. ત્યાર પછી ભીંડામાં જીવાતથી રક્ષણ આપવું. તો આ ત્રણેય ઓપ્શન છે એ પણ સાચા જ છે, બરાબર છે. પરંતુ પ્રભાણી ક્રાંતિ છે એનું મેઇન એમ એ હતું કે જે ભીંડાનો આપણે પાક લઈએ છીએ એમાં સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જ વધારે જોવા મળે છે. તો આ જે પ્રભાણી ક્રાંતિ હતી એને વ્હાઇટ ફ્લાય જે છે ભીંડામાં આવતી એને નાબૂદ કરવી એ એનું મેઇન એમ હતું. અને એ માટે જે રેઝિસ્ટન્ટ વેરાયટી છે પ્રભાણી ક્રાંતિ એ પણ સંશોધન થયેલી હતી, બરાબર છે. તો આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પ્રભાણી ક્રાંતિનું મુખ્ય જે કહેવાય ને પ્રીમિયમ અથવા તો મેઇન જે લક્ષણ હતું એ છે સફેદ માખીનું નુકસાન અટકાવવું, બરાબર છે. એટલા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રભાણી ક્રાંતિ થકી ભીંડાનું ઉત્પાદન પણ વધ્યું છે અને બીજી જે રોગ જીવાતો છે એનું પ્રમાણ પણ ઘટ્યું છે, કેમ કે નવી રેઝિસ્ટન્સ વેરાયટી ડેવલપ થયેલી છે. પરંતુ એનું મેઇન એમ એ હતું વ્હાઇટ ફ્લાયને નાબૂદ કરવી ભીંડામાંથી, બરાબર છે. અને એમાં સક્સેસફુલ પણ આપણે થયા છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની આપણી જે MCQ સિરીઝ છે એ ખતમ થાય છે. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, અને હા, સ્પેશિયલી જે નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એમનો યુઝ કરીને એ લોકો આપણી જોડે જોડાઈ શકે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી થેન્ક યુ.